गौ माता की जय। વર્ષોથી સતત પ્રયાસ છતાં હજી સુધી સરકાર અને સમાજ તરફથી જે ભારતનું કલંક છે ગૌ હત્યા, જ્યાં ચારો તરફ હંમેશા આજે આ પ્રયાસ કરતા હોઈએ, આહ્વાન કરતા હોઈએ ભારત હિન્દુ રાષ્ટ્ર બનાવીશું, પણ જ્યાં સુધી ગૌ હત્યા ભારતથી બંધ નહીં થશે, કોઈ પર હિન્દુ રાષ્ટ્રની સંકલ્પ અને પરિકલ્પના પણ વ્યર્થ છે. આમ તો રામાવતારનો હેતુ છે વિપ્રધેયનું સુર સંતહિત, ગાયો માટે સંતો માટે સાક્ષાત ભગવાનનો અવતાર થતા હોય તો રામ મંદિરની પૂર્ણતા પણ ત્યાં સુધી નથી જ્યાં સુધી ભારતના જે મોટા કલંક છે મસ્તિષ્ક ઉપર ગૌ હત્યા એ બંધ ના થાય. એ સંદર્ભમાં પરમ પૂજ્ય ગૌ ઋષિ પથમેડાવાલા મહારાજજીના અને સંપૂર્ણ ભારતના સંતો નિર્ણય કરી પરમ પૂજ્ય ગૌ ઋષિ શ્રી ગોપાલ સરસ્વતીજીના અધ્યક્ષતામાં સંપૂર્ણ ભારતમાં ગૌ સન્માન આવાહન અભિયાન પ્રારંભ થયું છે. એ સંદર્ભમાં ગુજરાત પ્રદેશમાં 7 મઈ સવારે 10 વાગે મામલતદાર કચેરીમાં સનાતની ગૌ પ્રેમી મામલતદારને એક પરિપત્ર આવશે. જે પરિપત્ર રાષ્ટ્ર સુધી કેન્દ્ર સુધી પહોંચશે. એ એક સુંદર પરિકલ્પના છે. એ ગૌ સન્માન આવાહન અભિયાન માટે આજે રાધનપુરના પ્રબુદ્ધ ગૌ સેવકો આજે એકત્રિત થયા છે. ખૂબ સુંદર સંખ્યા થઈ છે, ખૂબ સુંદર સંકલ્પ થયું છે. એકદમ શાંતિ પ્રિય ઢંગથી એકદમ સરળતા સાથે સરકારને એક નિવેદન કર્યું છે કે ગૌ હત્યા ભારતમાં સંપૂર્ણ બંધ થાય. જ્યાં સુધી ગૌ હત્યા ભારતમાં થશે, હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના બિલકુલ નહીં હશે. રામ મંદિરનું કોઈ અર્થ નથી. મારું પરિચય બંધોડ હનુમાનજી મંદિર, મહંત શ્રી સંજીવનદાસજી.